છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 23,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર ઉમટ્યા। છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, જેમાં 23,236 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા, જ્યારે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો। જિલ્લામાં ધોરણ 10 માટે 17 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 11 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં 1,201 કર્મચારીઓ ફરજ બજાવશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવી જેતપુર, છોટાઉદેપુર, કદવાલ આમ 7 તાલુકામાં ધોરણ 10માં 13,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 8,611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,278 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા। આમ જિલ્લામાં કુલ 23,632 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા માટે પહોંચ્યા। આજથી શરૂ થતી ફેબ્રુઆરી-માર્ચ 2026ની એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પ્રવેશ આપ્યો। કુલ 24 બ્લોક છે, તેની અંદર 720 બાળકોએ આજે પ્રવેશ લીધેલ છે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થાય એવી આશા રાખું છું અને દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું કે તેમની પરીક્ષા પણ સારી જાય। બેસ્ટ ઓફ લક। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। અશોક એચ પટેલ। આજ રોજ એસએસસી અને એચએસસી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, તો સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સારી રીતે એક્ઝામમાં લખે એવી સૌને શુભકામનાઓ પાઠવું છું। હું રક્ષાબેન એમ ચૌહાણ, શ્રી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।